સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વસતા 1000 આદિવાસી પરિવાર હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનશે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો આ મુદ્દે વિગતવાર ચર્ચા કરીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વસતા 1000 આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ ગુરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે। અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જે એલપીજી અને લાકડા પરની નિર્ભરતા ઘટાડી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણનું જતન કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન બાકીના 335 પ્લાન્ટ વહેલી તકે પૂર્ણ કરવા સજ્જન છે। બાયોગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે। 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે। એકતાનગરમાં ઉર્જા ક્રાંતિના મંડાણ થયા છે। 89 ગામોમાં અમલી આ યોજના હેઠળ 665 આદિવાસી પરિવારના રસોડા ધુમાડા મુક્ત બન્યા છે। વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઇંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી આપવાનો છે। બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે, અને આવી યોજના હોવી જોઈએ। કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના, તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા, એ લાકડા શોધવાનું પણ મટી ગયું। ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।